Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે કેપેસિટરોના જોડાણની વાત કરવાના છીએ અને હવે પછીના જે લેક્ચર આવશે એ લેક્ચર હશે કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણ અને ત્યારબાદ કેપેસિટરના મિશ્ર જોડાણ તરફ આગળ વધીશું. તો જોઈએ કેપેસિટરોનું જોડાણ. સૌથી પહેલા તો મુખ્યત્વે જે કેપેસિટરના જે જોડાણ છે એને ત્રણ પાર્ટમાં વિભાજિત કરવામાં આવે છે. એક શ્રેણી જોડાણ, બીજું સમાંતર જોડાણ અને ત્રીજું આવશે મિશ્ર જોડાણ. તો સૌપ્રથમ શ્રેણી જોડાણ માટે આપણે વાત કરીએ તો કેપેસિટરોનું શ્રેણી જોડાણ એટલે શું અને આ શ્રેણી જોડાણ કેવી રીતે બને છે. તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ એ બંને શબ્દ પહેલા તો શું છે એની આપણે ચર્ચા કરી લઈએ. જો તમે વિદ્યુત પરિપથમાં ગતિ કરો અને એ પરિપથમાં જો વિદ્યુત ભારને પસાર થવાનો માર્ગ એક જ હોય તો આ બંને ઘટકો શ્રેણી જોડાણમાં હોય અને જો વિદ્યુત ભારને પસાર થવાના એક કરતા વધારે રસ્તા હોય તો એ ઘટકો એકબીજાને સમાંતર જોડાણમાં કહેવાય. મતલબ એક જ માર્ગ તો શ્રેણી જોડાણ, અલગ અલગ માર્ગ તો સમાંતર જોડાણ. દાખલા તરીકે ચલો એક પહેલા આ વાતનું એક ઉદાહરણ લઈ અને આપણે જોઈ લઈએ અને ત્યાર પછી શ્રેણી જોડાણની અંદર આગળ વધશું. માની લઈએ કે આવો એક પરિપથ છે અને એક પરિપથ તમને આવો આપેલો છે. તો અહીંયા C1 અને C2 અને C3 અને C4 એની અંદર જો C1 અને C2 ની આપણે વાત કરીએ તો અહીંયા જે વિદ્યુતભાર Q આવે છે એ Q વિદ્યુતભાર કાં તો C1 માંથી પસાર થાય કાં તો C2. મતલબ Q વિદ્યુતભાર પાસે બે ઓપ્શન છે. અહીંયા જે પણ વિદ્યુતભાર આવશે એ બધો જ વિદ્યુતભાર બંને કેપેસિટરમાં છે. મતલબ બંને કેપેસિટરની પ્લેટ ઉપર આ વિદ્યુતભાર નિર્માણ થાય છે. ક્લિયર છે? તો જ્યાં વિદ્યુતભારનો ગતિમાર્ગ એક જ હોય તો એ ઘટક શ્રેણી જોડાણ, એક કરતા વધારે તો એ ઘટક સમાંતર જોડાણમાં હોય. ચલો ક્લિયર છે આટલું? હવે શ્રેણી જોડાણની વાત કરીએ એની પહેલા ફરીથી એક અહીંયા હું તમને બીજી વાત કહું છું. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વચ્ચેનો મુખ્ય તફાવત. તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો એની અંદર આપણે ટૂંકમાં એને યાદ રાખશું. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણી જોડાણની અંદર લખશું Q ને પસાર થવાનો માર્ગ એક જ હોય જ્યારે સમાંતર જોડાણમાં Q મતલબ વિદ્યુતભારને પસાર થવાનો માર્ગ એક કરતા વધારે હોય. ક્લિયર છે? ત્યારબાદ બીજો મુદ્દો લખીએ. શ્રેણી જોડાણમાં દરેક ઘટકનો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
જુદો જુદો હોય છે. મતલબ એ શરત છે, કદાચ કેટલીક સ્થિતિમાં સરખો હોય પણ સામાન્ય રીતે જુદો જુદો હોય છે. જ્યારે અહીંયા સમાંતરમાં દરેક ઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન જ હોય છે. તો આ મુખ્યત્વે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના બે તફાવત થયા. જે બંને તફાવત ઉપરથી આપણે કેપેસિટરનું શ્રેણી જોડાણ, કેપેસિટરનું સમાંતર જોડાણ, ઉપરાંત આગળના ચેપ્ટર નંબર 3 ની અંદર અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોના સમાંતર જોડાણની પણ આના ઉપરથી જ આપણે ચર્ચા કરવાના છીએ. ચલો, તો ક્લિયર છે આટલું? તો આની અંદર ફરીથી આગળ વધીએ. દાખલા તરીકે જો શ્રેણી જોડાણની વાત કરવી હોય તો હવે શ્રેણી જોડાણ કોને કહેવાય? શ્રેણી જોડાણની અંદર દરેક વિદ્યુત ભાગને પસાર થવાનો માર્ગ એક જ હોય. હવે આપણે લઈએ કેપેસિટરનું શ્રેણી જોડાણ. તો કેપેસિટરના શ્રેણી જોડાણની અંદર માની લઈએ એક પરિપથમાં 3 કેપેસિટર જોડેલા છે. ત્રણેય કેપેસિટરની એક પ્લેટ ધન વીજભારિત અને એક પ્લેટ ઋણ વીજભારિત થશે. ક્લિયર છે આટલું? હવે આ ત્રણેય કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. આનો મતલબ કે ત્રણેય કેપેસિટરમાંથી વિદ્યુત ભાર પસાર થવાનો માર્ગ એક જ હોય. ક્લિયર છે? વિદ્યુત ભાર પસાર થવાનો જે માર્ગ છે એ માર્ગ કેવો હોય? એક જ હોય. ક્લિયર? હવે અહીંયા આપણે જોઈએ કે કેપેસિટરમાં એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ ઉપર વિદ્યુત ભાર જતો નથી, તો પછી શ્રેણી જોડાણમાં દરેક પ્લેટ ઉપર વિદ્યુત ભાર કેવી રીતે આવે છે? અહીંયા આપણે ખૂબ જ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી અને પછી સમીકરણ મેળવશું. અધરવાઇઝ સમીકરણ મેળવવું હોય તો માત્ર 1 મિનિટનું કામ છે. પણ અહીંયા મારે તમને કેટલીક વાતો સમજાવવી છે, કેટલીક વાતો ફીલ કરાવવી છે. તો બેટરી છે, માની લે કે આ બેટરીનો ધન છેડો છે અને આ બેટરીનો ઋણ છેડો છે. તો અહીંયાથી ધન વિદ્યુત ભાર જમા થશે. તો જે ધન વિદ્યુત ભાર ધન છેડામાંથી છૂટો પડશે એ ધન વિદ્યુત ભાર આ પ્લેટ ઉપર આવશે. આ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર આવશે અને સામેની જે બીજી પ્લેટ છે એ બીજી પ્લેટ ઉપર આમાંથી કયો વિદ્યુત ભાર? ઋણ છેડામાંથી ઋણ વિદ્યુત ભાર જશે. હવે કેપેસિટરની વૃત્તિ શું છે? તો બંને પ્લેટ ઉપર સજાતીય અને વિરુદ્ધ પ્રકારના વીજભાર હોય. મતલબ જો અહીંયા ધન વીજભાર હશે તો સામેની પ્લેટ ઉપર ઋણ વીજભાર આવશે. સામેની પ્લેટ ઉપર મતલબ બીજી પ્લેટ ઉપર ઋણ વીજભાર તો જ આવે જ્યારે એના પછીના કેપેસિટરની પ્લેટ ઉપર એટલો જ ધન વીજભાર થાય. ફરીથી આ જે ધન વીજભાર છે એ એના પછી એની બીજી પ્લેટ ઉપર ઋણ વીજભાર પ્રેરિત કરે ને એ ઋણ વીજભાર પ્રેરિત તો જ થાય જ્યારે એના પછીની પ્લેટ ઉપર તેટલા જ મૂલ્યનો ધન વીજભાર હોય. આ વાત ક્લિયર છે? મતલબ ધન છેડા સાથે બેટરીના ધન છેડા સાથે જોડેલો કેપેસિટરની પ્લેટ એ ધન સ્થિતિમાને હશે અને ઋણ છેડા સાથે જોડેલી પ્લેટ એ ઋણ સ્થિતિમાને હોય છે. ક્લિયર છે આટલું? માની લઈએ કે આપણે જે બેટરી લાગુ પાડેલી છે એ બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. બેટરીના ધન છેડા અને ઋણ છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V છે. 3 કેપેસિટર આપણે લીધેલા છે. ત્રણેય કેપેસિટરનું કેપેસિટન્સ આપણે લઈ લઈએ. માની લઈએ કે પહેલા કેપેસિટરનું કેપેસિટન્સ C1, બીજાનું C2 અને ત્રીજાનું કેપેસિટન્સ C3 છે. અહીંયા દરેક કેપેસિટર ઉપર જો આપણે વિદ્યુત ભારની વાત કરશું તો દરેક ઉપર વિદ્યુત ભાર સમાન હશે. અહીંયા પ્લસ Q તો માઈનસ Q, પ્લસ Q, માઈનસ Q, પ્લસ Q, માઈનસ Q. ક્લિયર છે? હવે જો પહેલા કેપેસિટરના
બે છેડા વચ્ચે मतलब પેલા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરવી હોય તો આપણી પાસે સૂત્ર છે C = Q/V. C = Q/V. તો V = થશે Q/C. તો અહીંયા આપણે લખશું પેલા કેપેસિટર માટે V1 = Q/C1, V2 = Q/C2 અને V3 = Q/C3. ક્લિયર છે? હવે જો અહીંયા પેલા કેપેસિટરની પ્લેટ ઉપર બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 હોય, બીજા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 હોય, ત્રીજા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 હોય તો હવે અહીંયા હું બે બિંદુઓ વ્યાખ્યાયિત કરું છું. દાખલા તરીકે અહીંયા એક બિંદુ A લઉં છું અને અહીંયા હું બિંદુ B લઉં છું. તો A અને B બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V જેટલો, અથવા બીજા શબ્દમાં કહીએ તો V1 + V2 + V3 જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. તો અહીંયા આપણે લખશું V = V1 + V2 + V3. હવે V માટે સૂત્ર આવશે V1 = Q/C1. તો અહીંયા આપણે લખશું Q/C1 + Q/C2 + Q/C3. ક્લિયર છે? જો ત્રણેય કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ જો ત્રણેય કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ હોય તો, અથવા તો આપણે એને અત્યારે C લઈ લઈએ છીએ, તો V બરાબર શું થશે? Q/C. તેથી Q/C = Q/C1 + Q/C2 + Q/C3. Q બધામાંથી કોમન નીકળી જશે તો અહીંયા આવશે Q/C = Q × 1/C1 + 1/C2 + 1/C3. Q બંને કેન્સલ થઈ જશે. 1/C = 1/C1 + 1/C2 + 1/C3. ક્લિયર છે? આ આપણને કેપેસિટરના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મળશે. હવે આનો એક ખાસ કિસ્સો લઈ લે. જો બે કેપેસિટર હોય તો સમતુલ્ય કેપેસિટન્સ C = C1 C2 ના છેદમાં C1 + C2 આવશે. જો બે કેપેસિટર હોય તો C = C1 C2 ના છેદમાં C1 + C2 આવશે. ચલો એકવાર આ ચેક કરીએ કેવી રીતે આવ્યું છે. પરંતુ આના ઉપરથી ગણતરી ખૂબ જ ઈઝી થઈ જશે, એટલે આ જ યાદ રાખવું. સૂત્ર મેં સાબિત કરેલું છે 1/C = 1/C1 + 1/C2. બંનેનો ક્રોસ ગુણાકાર થશે C1 + C2 / C1 C2. તો C = આવશે C1 C2 / C1 + C2. ક્લિયર છે આટલું? તો હવે વાત કરીએ કેપેસિટરના સમાંતર જોડાણનું સૂત્ર મેળવી અને ફરી પાછું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વચ્ચે કેટલાક અગત્યના મુદ્દાઓ છે, એ મુદ્દાઓની આપણે ફરીથી ચર્ચા કરીશું. ચલો લખાઈ ગયું છે આટલું? 1 2 3. ઓકે, ચલો હવે બીજા પ્રકારનું જોડાણ લઈએ. એ આવશે કેપેસિટરનું સમાંતર જોડાણ.
બીજો જે પ્રકાર છે એ આવશે કેપેસિટરોનું સમાંતર જોડાણ. સમાંતર જોડાણની જો આપણે વાત કરીએ તો આપણે તફાવતમાં લખેલું હતું એમ સમાંતર જોડાણમાં દરેક ઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા સમાન હોય. બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા સમાન હોય. આનો મતલબ ચલો ફરીથી આના માટે આપણે એક પરિણામ મેળવીએ. એ પરિણામ મેળવવા માટે સૌપ્રથમ હું અહીંયા 3 કેપેસિટર લઉં છું કે જે ત્રણે કેપેસિટરોને આપણે સમાંતર જોડાણમાં જોડેલા છે એવો વિચાર કરીએ. માની લઈએ કે આ 3 કેપેસિટર છે. હવે આ ત્રણેય કેપેસિટરને જો સમાંતરમાં જોડવા હોય તો સમાંતરમાં જોડવા માટે ત્રણેય પ્લેટ એક જ છેડા સાથે જોડેલી હોવી જોઈએ. મતલબ જો આવા પ્રકારનું કંઈક જોડાણ મળે તો એ કેપેસિટરનું સમાંતર જોડાણ થશે. ચલો ક્લિયર છે આટલું? હવે આ આખો જે પરિપથ છે એને આપણે બેટરી સાથે જોડી દઈએ. માની લઈએ કે V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વાળી એક બેટરી આપણે જોડેલી છે. તો બેટરીનો જે ધન છેડો છે તે ધન છેડાથી ધન પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર જશે અને ઋણ છેડાથી ઋણ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર જશે. મતલબ કેપેસિટરની બંને પ્લેટ ઉપર વિદ્યુત ભાર જમા થાય છે. હવે ફરીથી આપણે અહીંયા વાત કરીએ તો સમાંતર જોડાણ છે કેવી રીતે ખબર પડશે? તો અહીંયા જુઓ જે વિદ્યુત ભાર Q આવે છે એની પાસે અલગ અલગ 3 રસ્તા છે. કાં તો એ C1 માંથી પસાર થાય અથવા C2 માંથી પસાર થાય અથવા C3 માંથી પસાર થાય. જો એ C1 માંથી પસાર થતો હોય આનો મતલબ એવો થાય કે અહીંયા આપણે હવે વિદ્યુત ભારના 3 ભાગ પાડવા પડશે. માની લઈએ કે બેટરીમાંથી કુલ વિદ્યુત ભાર Q જેટલો પસાર થાય છે તો દરેક ઘટકમાં અલગ અલગ વિદ્યુત ભાર આવશે. તો C Q/V એટલે અહીંયા આવશે Q1/V, આમાં આવશે Q2/V અને આમાં આવશે Q3/V. ચલો ક્લિયર છે આટલું? હવે કેપેસિટરના સમાંતર જોડાણની વાત કરવાની છે. તો સમાંતર જોડાણ માટે આપણને બધાને ખ્યાલ છે સમાંતર જોડાણમાં શું સરખું હોય? બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય. તો અહીંયા લખશું સમાંતર જોડાણમાં દરેક ઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. તો અહીંયા આપણે વાત કરવી પડશે વિદ્યુત ભારના સ્વરૂપમાં. તો ધારો કે બેટરીમાંથી Q જેટલો વિદ્યુત ભાર નીકળે છે. જો બેટરીમાંથી Q જેટલો વિદ્યુત ભાર નીકળતો હોય તો એ Q વિદ્યુત ભારના 3 ભાગ પડશે. Q1, Q2 અને Q3. Q1 Q2 અને Q3. જો Q1, Q2 અને Q3 હોય તો એના માટે આવશે C Q/V, Q C × V. તો અહીંયા આવશે Q1 C1 × V plus C2 × V plus C3 × V Q. ફરીથી અહીંયા લખીએ જો સમતુલ્ય કેપેસિટન્સ
C હોય તો અહીંયા લખશું C into V is equal to C1V plus C2V plus C3V. V બધામાંથી કોમન નીકળશે અને કેન્સલ થઈ જાય તો આવશે C is equal to C1 plus C2 plus C3. ક્લિયર છે? C is equal to C1 plus C2 plus C3. ચાલો, જો અહીંયા સુધીનું ક્લિયર હોય તો હવે ફરીથી શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટેનો બંનેનો એક સ્પેશિયલ કેસ તમને આપવો છે. તો લખી લેજો 1 2 3. ચાલો, થઈ ગયું છે? ઓકે. હવે એક સ્પેશિયલ કેસ લઈએ કે જેની અંદર દરેક કેપેસિટર પરનો દરેક કેપેસિટરનું કેપેસિટન્સ જો C જેટલું હોય તો આપણને કંઈક પરિણામ મળશે. પરિણામને આપણે લખીએ જો દરેક કેપેસિટરનું કેપેસિટન્સ C હોય, જો દરેક કેપેસિટરનું કેપેસિટન્સ C હોય તો હવે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટે આપણે ફરીથી અલગ અલગ પરિણામો મેળવીએ. તો શ્રેણી જોડાણમાં શું સૂત્ર મળે અને સમાંતર જોડાણમાં શું પરિણામ મળશે? શ્રેણી જોડાણની વાત કરીએ તો શ્રેણી જોડાણમાં આવશે 1/C is equal to સમાન હોય તો બે કેપેસિટર હોય n બરાબર બે કેપેસિટર તો અહીંયા આવશે C²/2C. મતલબ C બને કેન્સલ થઈ જશે તો એ આવશે C/2. જો n બરાબર 3 હોય તો સમતુલ્ય કેપેસિટન્સ મળશે C/3. જો n કેપેસિટન્સ હોય તો સમતુલ્ય કેપેસિટન્સ શ્રેણી જોડાણમાં C/n જેટલું થાય. દાખલા તરીકે તમને એવું કીધેલું છે કે 10 માઇક્રોફેરાડેના બે કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે તો તેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? તો આ સમતુલ્ય કેપેસિટન્સ ગોતવા માટે તમે આવી રીતે પણ કરી શકો. 10 ગુણ્યા 10 ના છેદમાં 10 વત્તા 10 100 ના છેદમાં 20 બરાબર 5 માઇક્રોફેરાડે. અથવા તમે ડાયરેક્ટ લખો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? બંને સમાન મૂલ્યના છે. બંને સમાન મૂલ્યના છે તો 10 ના છેદમાં 2 5 માઇક્રોફેરાડે. ક્લિયર છે? સમાંતર જોડાણમાં વાત કરીએ દાખલા તરીકે જો બે કેપેસિટર હોય તો C ઇક્વિવેલન્ટ થશે C + C મતલબ 2C. n બરાબર 3 હોય તો C ઇક્વિવેલન્ટ થશે 3C અને જો n કેપેસિટર જોડેલા હોય તો C ઇક્વિવેલન્ટ આવશે NC. દાખલા તરીકે ફરીથી આ જ ઉદાહરણ લઈએ. સમાંતર જોડાણમાં બે કેપેસિટર જોડેલા છે, બંને એટલા જ મૂલ્યના લઈએ છીએ 10 માઇક્રોફેરાડેના, તો તેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો C ઇક્વિવેલન્ટ માટે આપણે લખશું C1 + C2 10 + 10 બરાબર 20 માઇક્રોફેરાડે. અથવા આપણે લખશું C ઇક્વિવેલન્ટ = 2 ગુણ્યા 10 મતલબ 20 માઇક્રોફેરાડે. ક્લિયર છે? તો આ આપણે વાત કરી કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણની. હવે પછી આપણે જે વાત કરવાના છીએ એ કેપેસિટરોનું શ્રેણી અને સમાંતર જોડાણના કેટલાક દાખલાઓ હવે પછીના આવતા લેક્ચર્સની અંદર આપણે જોવાના છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.